बालापन में भक्ति करे, बाळपणથી ભક્તિ તરફ ગતિ થઈ જાય તો કામ બની જાય. બે ઉદાહરણ આપ્યા. ભક્ત પ્રહલાદ, તો પ્રહલાદને બિરુદ મળી ગયું, બાળપણથી ભક્ત પ્રહલાદ કહેવાનું. ને ધ્રુવ, હાલ હાલ જમવા બેસે તુષારભાઈ હાલ ધ્રુવને અવિચળ પદવી, બે જમવા હાલ પ્રસાદ છે પ્રસાદ ધ્રુવ તારો છે, અવિચળ પદવી મળી ગઈ. હા તારી બે અહીંયા જ બે જાવ. એ બે તો આપણે જે કોઈ જોયા ન હોય ઇતિહાસનું પાત્ર કહેવાય. પણ થઈ ગયા એ નક્કી છે. પણ અત્યારે હાલમાં જુઓ તો મયુર બાપુ મારા ગુરુજી, તો એ બાળપણથી જ આ લાઈનમાં આવી ગયા છે. 22 વર્ષનો. હા 22 વર્ષ. 62 વર્ષ. આમ તો 14-15 વર્ષથી તમારે ભેગા છે ને. 14-15 22 વર્ષનો હતો ત્યારથી. એ પેલા તો એને માવતર નહીં હતો. 40 વર્ષ થયા બાપુનો સંત. તો એણે એમ તો બાળપણ જેવું જ કહેવાય. તેદુના લાઈનમાં ઓલો જો ઓલો બહાર જે જોડો એ નાનકડો જ છે. એટલે એવા ઉદાહરણ તો બહુ આપણને મળે એમ જગતમાં ઠેર ઠેર મળે, જે બાળપણથી વળી ગયા. એને પછી બીજું કોઈ નડતર નહીં, એ કંઈ બીજી કોઈ લેવા દેવી, ભગવાન તરફ જ એની ગતિ હોય. કોઈ કાર્ય ગમે કરતા હોય એટલે જ કહેવાય ભાઈ કે સંતોને સંતપણા રહે, કાંઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના મોંઘા મોલ ચૂકવવા પડતા. આપણે સત્સંગમાં ઘણીવાર બાપુ વાત કરે, ગુરુ કૃપાથી હરજીવન બાપાની વાત કરે તો ખૂબ એણે વેઠું છે. ઘરે કે છોકરો ભજન ન કરવા દે, ઘણીવાર એવું બનતું હોય. એ ગણકાર એને તો નક્કી નામ હોય. ઘરવાળા એમ કે ભાઈ કંઈક માયરા જેવો છે, પહાડી તોડી નાખી દીધી, એવી અમને સત્સંગમાં એમ. છતાં એને ગણકાર્યું નથી એમ. ત્યારે આજે આપણે એની કૃપાનો આપણે લાભ લઈએ છીએ, હરજીવન બાપાની કૃપાનો. તો બીજું ઉદાહરણ તો કે અરુણ બાપુ, એ બાળપણથી જ એવું જીવન તો એમ કહે કે મંત્રમય જ હતું, પછી ગુરુજી મળ્યા અને બધું ડૂચો કાઢી નાખ્યો અને વળી ગયા આ રાહે. તો એને વેઠવાનું તો આવે જ. સત્ય ચલેવો સબકા વેરી, પાખંડ સિર પર છાયા. એટલે વેઠ્યા વગર તો કાંઈ બિરુદ, કોઈ સંતનું બિરુદ મળે જ નહીં. ગાંધીજીને એવું બિરુદ મળ્યું, સાબરમતીનો સંત કહેવાનું. એને ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. એટલે એને જિંદગીમાં એમ તો જોઈને તો જમ્પ પાડીને બેઠા નથી એમ કહી હતી ગાંધીજી. પછી બાળપણમાં કયો તો સ્વામી વિવેકાનંદ, નરેન્દ્ર, એ બાળપણથી. એટલે એવા અનેક ઉદાહરણ છે એમ જે બાળપણથી ભક્તિ કરી છે અને સંત તરીકે પંકાળ. તો સંત થવું હોય તો તમારે કંઈક ને કંઈક તો વેઠવું પડશે. એમનેમ સહી સંત નથી થવાનું. સંતોને સંતપણા કંઈ નથી મફતમાં મળતા. બોલીએ સદગુરુ મહારાજની જય. તુકારામની જગ્યામાં મોરારી બાપુ બેઠા છે મહારાષ્ટ્રમાં. તુકારામ છે એ આ દેહ સહિત આમાં હલવાય હમાઈ ગયા. વિચાર કરો, કોઈ જગન્નાથપુરીમાં માણસ, કોઈ મીરા દ્વારકાધીશમાં હમાઈ ગઈ, કોઈ ગૌરાંગમાં, અહીંયા હમાઈ ગયા. એમ થાય કે કઈ રીતે હમાવાતું હતું. અને વાત આવાથી છે, આપણને કહે છે કે આંબરાનું બાળ
તો સાંભળવાનું બહાર, બધું જોવાનું બહાર તો જોવાનું બહાર, ઊંઘવાનું બહાર તો ઊંઘવાનું બહાર, શ્વાસ લેવાનું બહાર અને શ્વાસ મૂકવાનું બહાર, ટોયલેટ તેથી કરવાનું બહાર, બોલાવાનું બહાર અને ઠંડી ગરમમાં બહાર, બધું બહાર. તોય આપણે આ શરીરમાં રહી અને દયા થાય મને તેથી કરોડ દેવતા એને બાંધો. હો બાંધો એટલે બાંધો જ કાયદેસર. 33 કરોડ દેવતા એને બાંધો. તલ જેવડા ટુકડા કરો. આ લાલ ગોપી છે ને એ કોઈ નહીં થાય હરિયો નથી સિવાય. તો ઠાઈ કરી લ્યો. સારું કાવી નહીં કરું અને નારું નહીં કરું, ઠાઈ કરી લ્યો. તો કહી દીધું શુભ અશુભ કર્મ ઝાડ જેટલું ઝાડ છે અને જીવનનો એ ઝાડમાં ઘૂંટાડો. હું શોભાઈ ન કરું, અશુભાઈ ન કરું, મારતો જરૂર છે. કાંઈ જોઈ નહીં મારે લાલચુના ભેટો છું. શુભ અશુભ કર્મ ઝાડ જેટલું ઝાડ છે, જીવનનો એ ઝાડમાં ઘૂંટાડો. આ જગત ઝાડમાંથી નીકળી શકે નહીં. ભલે બ્રહ્માથી હોય સવાયો મરી ગયા, આ બ્રહ્મા દોરી છે લજો સારા કીધું. અને મારો ગુરુએ મને જ્ઞાન આપેલું છે. દહેજ કરી દે લે હાલ તો તારી વાત માનું. તારો બાપ છે પછી બ્રહ્મા હું પોતે છું, તો શું મારી પથ્થર ખાંડવાનો હતો? શંકર હું પોતે, વિષ્ણુ હું પોતે, શેષ હું પોતે, વરુણ હું પોતે, ઇન્દ્ર હું પોતે. અરે ઓલા એ બ્રહ્મરંધનો દેવ, ન્યાયનો દેવ, શનિ એ હું પોતે. એ મારી પથ્થર ખાશે, કાંઈ ફટવું કામ નથી. સીતા હું પોતે, અંબાજી હું પોતે, બહુચર પોતે, મહાકાળી પાવાગઢ વાળી હું પોતે. તારા સિવાય કાંઈ નથી. વંદન કરી અને જ્યારે આવે ત્યારે અહીં પગે લાગે. પ્રત્યા થઈ દેખાતું શરીર ન હોય એટલે એવી રીતે આવી જાય. ગુરુ શ્રી આને ખુદો કહું તારી અંદર બધું જોઈશ, તને બધે નહીં જવું, મારે ભેગો રહેજે. વાત એ પૂરી પછી શું કંઈક કહો ફગડી પછી બીજા લોકો. અરે આપણને ખબર છે કે મદારીને ભટકા પછી પપોડી નીકળે, દેરાની શેઠાણ નીકળે, ગળા નીકળે, અહીં બાંધવાનું પાટિયું નીકળે, નાગ નીકળે, સિરાજી નીકળે, નોરીઓ નીકળે, ખોડ નીકળે, લબડિયા વેચી નીકળે, બધું નીકળે. ખપર નીકળે, લોટ લેવાનું, પૈસા લેવાનું ખપર હોય, ડમરું નીકળે, બધું નીકળે. પણ મદારી ન નીકળે એમાંથી. એમ આની અંદર બધું હોય છે. જો કશું ચાહો તો ખોટ ભીતર પણ રૂડ્યો નહીં. અરુડ્યો તેની જગ્યાએ છે, જાય ખાઈશો નથી, ક્યાંય જવાનું નથી. રાજેટ મેળા જ માણસો ત્યાં જાય તો અમારો વારો આવે. હવે તેની ઈચ્છા હોય તો વારો આવે ને કર પછી ક્યાંય જવાય ગતિ જ નથી મારે. વેચીને હું પોતે છું ગતિ કરનાર, પણ હું તો ગતિ કરનાર છું નહીં. બધે હોય ક્યાં જાય હે ભાઈ, ક્યાં જાય છોકરા, ક્યાંય જાય? तुमे और क्या तुमे દિલ કે સિવા दिल के सिवा हमारी उम्र तुम करे. तुम हमारी उम्र तुमको लग जा. બોલો બોલો, હોય તો બોલાઈ ગયું. કોણ બોલતું હતું? બોલો બાપુ, બોલો બાપુ.